નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા અર્જુનજી ઠાકોર સાથે। મહેસાણા શહેરમાં કાર્યાલયની સેવાલય બનાવી માનવતાવાદી અભિગમ બનાવાયો। મહેસાણા શહેર ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા છેલ્લા ઘણા દિવસથી બે પૈડાવાળા વાહનો પર સેફટી ગાર્ડ નિઃશુલ્ક લગાવવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આગામી સમયમાં આવી રહેલ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ઉડાવવાનું ખૂબ મહત્વ રહેલું છે। ઉત્તરાયણ પર્વના એક મહિના અગાઉ પતંગ રસિયાઓ પતંગ ઉડાડતા હોય છે। આ પતંગની સાદી અને ચાઇના દોરી લોકો અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે। ત્યારે રાજ્યસભાના સાંસદ એવા મયંક નાયક પોતાના માદરે વતન મહેસાણા શહેરમાં માનવતાવાદી ઉમદા કાર્ય કરી રહ્યા છે। મહેસાણા શહેરીજનોને આ બાબતે વધુમાં વધુ લાભ મળી રહે તે માટે શહેરમાં જુદા જુદા સ્થળે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। સમર્પણ ચોક ધોબીઘાટ ખાતે ઉત્તરાયણ પર્વ ઉજવણીમાં પતંગ દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવવા સલામતી બક્ષવા નિઃશુલ્ક 1050 થી વધુની સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા। આ કાર્યક્રમમાં મયંકભાઈ નાયક, રાજ્યસભા સાંસદ સાથે ઠાકોર સેના મહેસાણા જિલ્લા કોર કમિટી મેમ્બર પંકજસિંહ ઉર્ફે ટીનભા દરબાર, કોર્પોરેટર સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બંકાભાઈ સહિતના અનેક આગેવાનો કાર્યક્રમોએ હાજરી આપી હતી। રાજ્યસભા સાંસદના હાઈવે સ્થિત કાર્યાલયે છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। એમાં આજ દિન સુધી 10,000 થી વધુ વાહન ચાલકોએ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો। ઉત્તરાયણ સુધીમાં 50,000 સેફટી ગાર્ડ લગાવી આપવાનો અંદાજ મૂક્યો છે। આ સાથે ઉત્તરાયણ પર્વ પછી પક્ષીઓની જીવલેણ સાબિત થતી જ્યાં ત્યાં પડી રહેતી દોરીઓ ભેગી કરી લાવનારને યોગ્ય નાણાકીય વળતર આપવામાં આવશે। ત્યારબાદ એકઠી કરેલ દોરીનો નાશ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ લાઈવ 108 ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। દરેક વિસ્તારમાં એનું આવું આયોજન કરવામાં આવેલું છે। આજે ધોબીઘાટમાં 500 સેફટી ગાર્ડ લગાવવાના છે। ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, નમીએ નાગેશ્વર તું કર દે સહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય। 1500 સેફટી ગાર્ડ લગાવાય આજે બીજા દરેકના, અને એના પછી ઉત્તરાયણ પછી પણ દોરીના ઘૂંટડા જે પક્ષીઓને નુકસાન કરતું હોય છે એની પણ ચિંતા કરતા ફાયરની ટીમને આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ સેફટી ગાર્ડ પોતાના હાથે લગાવીને આપે છે। ભાઈ તમારે ફરવાનું સાવચેતી રાખજો। આ આપણા સંસદ સભ્યની ખૂબી છે, નાનામાં નાના માણસનું ધ્યાન રાખવા માટે દરેક રવિવારે પણ પ્રોગ્રામ ચાલુ રહેશે। તમારા બાળકો ટુ વ્હીલર લઈ ફરતા હોય, સ્કૂલ જતા હોય તો એમને કહેજો ભાઈ રવિવારે સામે સેફટી ગાર્ડ। આયુર્વેદનો ડંકો જ્યાં લાગે સંભળાય, જામતણો જામનગર એવું સોહાય, ભાગ્યશાળી ભૂમિ। આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો નિઃશુલ્ક સેફટી ગાર્ડનો, તો કઈ કઈ જગ્યાએ મહેસાણામાં ચાલશે, કેટલા દિવસ ચાલશે? આપણા ગુજરાતની ઓળખ અને જે આંતરરાષ્ટ્રીય બની છે એવા ઉત્તરાયણના તહેવાર 14મી જાન્યુઆરી ઉજાય એ પહેલાં લોકો પતંગ અને દોરી ખરીદી અને એનું વેચાણનો ધંધો થતો હોય છે। જે પતંગની દોરીથી બાઇક ચલાવનારા લોકો એ ગળામાં ફસાવાથી, હાથ ઉપર વાગવાથી ઇન્જર્ડ થતા હોય છે અને ઘણા સમયે મૃત્યુ પણ પામતા હોય છે। એના કારણે એક પ્રિકોશન, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સાંસદ તરીકે મારી ફરજ છે કે મારા શહેરમાં, મારા તાલુકામાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે એના પ્રિકોશનના ભાગરૂપે મારા કાર્યાલય એટલે સેવાલય ખાતે ઉત્તરાયણના દિવસ સુધી આ સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ સતત ચાલુ રહેશે। એ રોજ અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ કરશે। મારા કાર્યકર્તાઓની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ એ અલગ અલગ વિસ્તારોમાં જઈ નિઃશુલ્ક આ સેફટી ગાર્ડ લગાવશે। અને ઉત્તરાયણ પછી જે દોરાઓ વધેલા હોય છે એના કારણે પશુ પંખી પણ ને નુકસાન થતું હોય છે, પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે, તો એ દોરાઓના ગૂંચળા પણ અમે અહીંયા 50 રૂપિયા કિલો જેવી રકમથી ખરીદી અને શહેરને સ્વસ્થ રાખવા માટે, સ્વચ્છ રાખવા માટે
પણ પ્રયત્ન કરવાના છીએ. આવનારા દિવસોમાં ઉત્તરાયણ લોકો સુખેથી શાંતિથી ઉજવી શકે અને એના ભાગરૂપે આ કાર્યક્રમ અમે મારા સેવાલય અને શહેરમાં અલગ અલગ જગ્યાએ કરવાના છીએ.